ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। असक्तबुद्धि सर्वत्र जितात्मा विगतस्पृह नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेन अधिगच्छति। तैयार થઈ રહ્યો અસક્ત બુદ્ધિ, અસક્તિઓ રહી બધી, સર્વત્ર બધી, સર્વત્ર આસક્તિ ગઈ, અંતઃકરણ બરાબર જીતાઈ રહ્યું, સ્પૃહા ચાલી ગઈ. એટલે હવે એને નૈષ્કર્મ્ય સિદ્ધિ, પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે એ યોગ્યતા પ્રાપ્ત કરી એ એને પ્રાપ્ત થાય સંન્યાસ દ્વારા, સમ્યક દર્શન દ્વારા, સર્વકર્મ સંન્યાસ દ્વારા. હવે 445માં પાનાથી સંબંધ ભાષ્ય. પૂર્વોક્તેન સ્વકર્મ અનુષ્ઠાનેન ઈશ્વર અભ્યર્ચનરૂપેણ જનિતાં પ્રાક ઉક્તલક્ષણાં સિદ્ધિં પ્રાપ્તસ્ય उत्पन्न आत्मज्ञान विवेकज्ञानस्य केवल आत्मज्ञाननिष्ठारूपा नैष्कर्म्यलक्षणा सिद्धिः येन क्रमेण भवति तद्वक्तव्यम् इति आह. પૂર્વોક્તેન સ્વકર્મ અનુષ્ઠાનેન, પોતાના કર્મનું અનુષ્ઠાન કરીને, સ્વધર્મે નિધનમ શ્રેય સમજીને અને પરધર્મ ભયાવહ સમજીને પોતાના યોગ્ય કર્મોનું અનુષ્ઠાન કરીને અને ઈશ્વર અભ્યર્ચન રૂપેણ જનિતા, અને એના દ્વારા ઈશ્વરને પસંદ કરીને બીજા કોઈ પોતાના સ્વાર્થી એજન્ડા વિના જે સિદ્ધિ પ્રાપ્ત થાય જનિતામ પ્રાક ઉત્તર લક્ષણામ સિદ્ધિ, એ સિદ્ધિ અસક્ત બુદ્ધિ સર્વત્ર જિતાત્મા વિગતસ્પૃહ. આ સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ ઉત્પન્ન આત્મજ્ઞાન વેટ જ્ઞાનસ્ય, અને જેમાં આત્મજ્ઞાનનો વેટ ઉત્પન્ન થયો પોતાના સ્વરૂપ વિશેનો, એને જે કેવલ આત્મજ્ઞાન અનિષ્ઠા રૂપા, આત્મજ્ઞાનનું વેટ થયું છે પરંતુ નિષ્ઠા બાકી છે. કેવલ આત્મજ્ઞાન નિષ્ઠા. અહીંયા આત્મજ્ઞાનની સાથે ઘણું બધું પહેલાં મિશ્રિત હોઈ શકે, પણ પછી તો કેવલ
આત્મજ્ઞાન નિષ્ઠારૂપ નૈષ્કર્મ્ય લક્ષણા સિદ્ધિ, જેમાં કર્મોથી પર થઈ જવાય એવી જે આ સિદ્ધિ છે પોતાના સ્વરૂપનું પ્રાપ્તિ, યેન ક્રમેણ ભવતી, એ જે એ ક્રમ દ્વારા એ પ્રાપ્ત થાય, એમાં સિક્વન્સ હોય પ્રાપ્તિ માટેનો, તદ વક્તવ્યમ, એ હવે કહેવું જોઈએ. ઇતિહાસ માટે ભગવાન એ હવે પ્રારંભ કરે છે. સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. આવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરેલો, કર્મ દ્વારા જે અંતઃકરણ શુદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત થવી જોઈએ બરાબર તે પ્રાપ્ત કરી લીધી. એ બ્રહ્મને કેવી રીતે પ્રાપ્ત કરે? યથા બ્રહ્મ આપનોતી તથા મેં નિબોધ, કેવી રીતે પરમ તત્વને પ્રાપ્ત કરે એ મારી પાસેથી હવે સાંભળ. સમાસેન એવ કૌન્તેય, ટૂંકમાં તને કહીશ. નિષ્ઠા જ્ઞાનસ્ય પરા, અને જે નિષ્ઠા પરા નિષ્ઠા છે એકમાત્ર પરમ તત્વમાં સમર્પણ ને એની સાથે એટલું, એ વિશે તો મારી પાસેથી સાંભળ ટૂંકમાં. તો ભાષ્ય કહે છે સિદ્ધિમ પ્રાપ્ત સ્વકર્મણા ઈશ્વરમ સમભ્યર્ચ્ય તત્પ્રસાદાધામ કાયેન્દ્રિયાણામ જ્ઞાનનિષ્ઠા યોગ્યતા લક્ષણામ સિદ્ધિમ પ્રાપ્ત. સિદ્ધિમ પ્રાપ્ત ઇતિ તદ અનુવાદ ઉત્તરાર્થ. સિદ્ધિમ પ્રાપ્ત, આટલી કઈ સિદ્ધિ? સ્વકર્મણા ઈશ્વરમ સમભ્યર્ચ્ય, ઈશ્વરને બરાબર પોતાના કર્મો દ્વારા ઈશ્વરને નો અનુગ્રહ પ્રાપ્ત કરીને, અને પ્રસાદજામ, અને એની કૃપાથી, એની પ્રસન્નતાથી, કાયેન્દ્રિયાણામ જ્ઞાનનિષ્ઠા યોગ્યતા લક્ષણા, એની કાયા અને ઇન્દ્રિયોમાં જે એક જ્ઞાન નિષ્ઠા માટેની યોગ્યતા પ્રાપ્ત કરી, અને એ સિદ્ધિ સિદ્ધિમ પ્રાપ્ત યથા બ્રહ્મ, એ આ અગાઉની સિદ્ધિની વાત છે. ઇતિ તદ અનુવાદ ઉત્તરાર્થ, આ સંબંધ પહેલાં જે કહ્યું છે એની સાથે સંબંધિત છે. સિદ્ધિની પહેલાં ભગવાને વાત કરી જે 46મા મંત્રમાં, પેજ નંબર 437, યત પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમ ઇદમ તતમ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. યત પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમ ઇદમ તતમ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. એ તત્વ જે સર્વવ્યાપી છે, જેનાથી સર્વ પ્રવૃત્તિઓનો આરંભ થયો, એ પરમ તત્વ સબનું બધાનું સબસ્ટેટમ, એની આરાધના કરીને પોતાના કર્મો દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરે વળી મનુષ્ય. માત્ર સ્વકર્મ કરવાથી, સ્વધર્મનું પાલન કરવાથી સિદ્ધિ ન પ્રાપ્ત થાય. એ પ્રાપ્ત કરવી હોય તો પાછી આ એટીટ્યૂડ રાખવી પડે. એ જે સિદ્ધિ છે એ સિદ્ધિની વાત અહીં કરે છે. એ પહેલાં કરી હતી એ સિદ્ધિ, પહેલાં જેની રેફરન્સ હતો એ સિદ્ધિ, તદનુવાદ, એની સાથે આ સંબંધ છે. કિમ તદ ઉત્તરમ યદાર્થ અનુવાદ ઇતિ ઉચ્યતે. કયા સંદર્ભમાં તમે કહો છો કે પહેલાં જે હતું એના સંદર્ભમાં આ શ્લોક આવ્યો? યથા યેન પ્રકારેણ જ્ઞાનનિષ્ઠારૂપેણ બ્રહ્મ પરમાત્માનમ આપનોતિ તથા તમ પ્રકારમ જ્ઞાનનિષ્ઠા પ્રાપ્તિક્રમમ મે મમ વચનાત નિબોધ ત્વમ નિશ્ચયેન અવધારય ઇતિ એતત. જ્ઞાનનિષ્ઠા દ્વારા બ્રહ્મ પરમાત્માને જે પ્રકારે પ્રાપ્ત કરે
એ જ્ઞાન નિષ્ઠાનો જે ક્રમ છે એ મારા આ હવે પછી હું જે કહું છું એના દ્વારા તું બરાબર મનમાં સમજી લે નિશ્ચયપૂર્વક. વિરાય શંકા રાખ્યા વિના. શંકા હોય તો પૂછી જોજો પાછા અધિકાર તમે ત્યારે પૂછવાનો. કિમ વિસ્તરેણ ન ઇતિહાહ સમાસેન એવ સંક્ષેપેણ એવ હે કૌંતેય યથા બ્રહ્મ પ્રાપ્નોતિ તથા નિબોધ ઇતિ અનેન યા પ્રતિજ્ઞાતા બ્રહ્મ પ્રાપ્તિ તામ ઇદંતયા દર્શયિતુમ આહ નિષ્ઠા જ્ઞાનસ્ય પરા ઇતિ નિષ્ઠા પર્યવસાનમ પરિસમાપ્તિ ઇતિ એતત તસ્ય બ્રહ્મજ્ઞાનસ્ય યા પરા પરિસમાપ્તિ કિમ વિસ્તરેણ. શું આપ વિસ્તારથી એ વાત કરશો તો કે ના, એ સમય નથી મારી પાસે. ભગવાન નૈતિ આ ન નવા વિસ્તારથી નહીં, સમાસેન એવ સંક્ષેપેણ એવ. સંક્ષેપમાં તને કહીશ. યથા બ્રહ્મ આપનોતી, જેવી રીતે બ્રહ્મને પ્રાપ્ત કરે છે એ તું સમજી લે. એથી અનેનયા પ્રતિજ્ઞાતા, અને આજે પ્રતિજ્ઞા કરી ભગવાને તું આ રીતે તને હું સમજાવું છું. બ્રહ્મ પ્રાપ્તિ બ્રહ્મની પ્રાપ્તિ તામ ઇદંતયા દર્શયિતુમ, અને એ કઈ રીતે સમજાવીશ તો ઇદમ રૂપે ઇદંતયા આ સામે સ્પષ્ટ છે એવી રીતે આ સમજી લે. આ કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન વિના ઇદંતયા દર્શયિતુમ આહ કહે છે ભગવાન. નિષ્ઠા જ્ઞાનસ્ય પરા ઇતિ. નિષ્ઠા પર્યવસાનમ પરિસમાપ્તિ ઇતિ એત. નિષ્ઠા એટલે જ્યાં બધું પૂરું થઈ જાય પછી કશું બાકી રહે નહીં એટલી બધી એમાં સમજ પણ એ નિષ્ઠા. તસ્ય શેની નિષ્ઠા? શેમાના નિષ્ઠા? બ્રહ્મજ્ઞાનસ્ય યા પરા પરિસમાપ્તિ. બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા, પરમ તત્વના જ્ઞાનમાં નિષ્ઠા. કીદૃશી સા યાદૃશમ આત્મજ્ઞાનમ કીદૃશમ તત યાદૃશાત્મા કીદૃશ અસૌ યાદૃશો ભગવતા ઉક્તઃ ઉપનિષદ્વાક્યૈ ચ ન્યાયતઃ ચ. એ શું ભાષા કેટલી સરળ છે ને કેટલી આમ મજા આવે એવી, કેટલી સરસ વાત કરે છે એકદમ. કીદૃશી સા, એ આ નિષ્ઠા છે કેવી? યાદૃશમ આત્મજ્ઞાનમ. આત્મજ્ઞાન જે છે એ એવી જ નિષ્ઠા. આત્મજ્ઞાન શું છે? એટલે એ પરમ તત્વ એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, ભગવાને જેની 11થી 25 શ્લોકમાં વાત કરી એટલે જ પરમ તત્વ જે આત્મા બધામાં વિલસી રહ્યો એ આત્મજ્ઞાન છે. એમાં નિષ્ઠા એ જ આત્મજ્ઞાન જે છે એ આત્મજ્ઞાનમાં જ નિષ્ઠા, એટલે આત્મજ્ઞાનની જ નિષ્ઠા, એટલે આત્મજ્ઞાન જ. આત્મજ્ઞાન કીદૃશ હતા? આત્મજ્ઞાન કેવું? યાદૃશ આત્મા. જેવો આત્મા છે એવું આત્મજ્ઞાન, એમાં જરાય કંઈ અસ્પષ્ટતા નહીં. જેવો છે એવો મારો ભાર, આમથી તેમ કશું નહીં. કીદૃશ સૌ, તો આત્મા કેવો છે? યાદૃશો ભગવતા ઉક્ત, જેવો ભગવાને કહ્યો તેવો. ઉપનિષદ વાક્ય હિ છે, ઉપનિષદના વાક્યો એ જેવો કહ્યો તેવો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ આનંદરૂપમ અમૃતમ યદ વિભાતિ એ ન્યાયતઃ ચ. અને તર્ક દ્વારા પણ તમે સમજી શકો કે આ પરમ તત્વ આવું જ હોય. તર્ક સંગ્રહ છે પૂરેપૂરું આ તત્વ. નનુ વિષયાકારમ જ્ઞાનમ ન વિષય ન અપી આકારવાન આત્મા ઇષ્યતે ક્વચિત. નનુ
વિષયાટારમ જ્ઞાનમ ન વિષય. જ્ઞાન વિષયાટાર હોય આટલા તરીકે જ્ઞાન એટલે વૃત્તિ. અહીંયા બ્રહ્માટાર વૃત્તિ આપણે શબ્દ છે. વૃત્તિ એટલે થોટ. થોટ હંમેશા કોઈને સંદર્ભને પકડીને થાય. હું અત્યારે હિપોપોટેમસ બોલું તો તમારી વૃત્તિ હિપોપોટેમસનો આકાર ધારણ કરી લે તો દેખાય તમને હિપોપોટેમસ કેવો હોય. વાંદરો બોલું તરત વાંદરાના આકાર સામે આવી જાય. એવી રીતે જ્ઞાન વિષયાકાર બને છે. જ્ઞાન હંમેશા વિષયને બરાબર પકડીને એના સ્વરૂપ ધારણ કરે છે. હવે આત્મા તો આકાર છે નહીં આત્માનો. ન અપી આકારવાન આત્મા ઈષ્યતે ઇતિ. તો આત્માને તમે કહો છો કે એમાં તમે આત્મજ્ઞાન સમજી લો. તમે કીદૃશમ સા જાદૃશમ આત્મજ્ઞાનમ. આત્મજ્ઞાનમ કીદૃશો ભવેત. એ કેવી રીતે થાય? જેવો આત્મા એવું આત્મજ્ઞાન કેવી રીતે થાય? આત્મા અનંત છે, લિમિટલેસ છે, અને વિચાર તો હંમેશા આકારને પકડે છે. વૃત્તિ આકારને પકડે છે. એ કેવી રીતે પકડી શકે આ તત્વને? નનો આદિત્યવર્ણમ ભારૂપ સ્વયં જ્યોતિ ઇતિ આકારવત્વં આત્મન શ્રૂયતે. નનુ આદિત્યવર્ણમ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય. શ્વેતાશ્વેતરોપનિષદમાં લીધું. વેદાહમ એતમ પુરુષમ મહાંતમ. એ મહાન પુરુષને હું જાણું છું. આદિત્યવર્ણમ જેનો વર્ણ સૂર્ય જેવો છે. તમસ પરસ્તાત અજ્ઞાનથી અત્યંત પર. તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ. એને સમજો, એને જાણો તો જ તમે મૃત્યુથી પાર થઈ શકો. ન અન્ય પંથા વિદ્યતે અયનાય. એના માટે બીજો કોઈ રસ્તો નથી. એને જાણવા સિવાય ન થઈ શકે. એ જાણવો એ જ રસ્તો એનો. એમાં આદિત્યવર્ણમ શબ્દો વાપર્યો. આદિત્યવર્ણમ વર્ણ હંમેશા કોઈના સંદર્ભમાં હોય. ગોરો વર્ણ એટલો ન હોય. કોઈ વ્યક્તિ દ્વારા વર્ણની હોય તો કોઈ પશુ દ્વારા વર્ણનું હોય તો કોઈ કપડું દ્વારા વર્ણનું હોય. કોઈના સંદર્ભમાં હોય. આદિત્ય વર્ણમ શબ્દો આપ્યો એનો અર્થ એમ કે આત્માને પણ આદિત્ય વર્ણ જે તરીકે આપણે વૃત્તિમાં પકડી શકીએ. ભારૂપ. એ ભા એટલે પ્રકાશ. ભારૂપ મૃત્યુથી તે તરી જાય. તમ એવ વિદિત્વા મૃત્યુમેતિ. એટલે મૃત્યુથી દૂર ચાલ્યો જાય, મૃત્યુને તરી જાય. ન અન્ય પંથા ટ્રાન્સેન્ડેડ. અને ભારૂપ એ પ્રકાશરૂપ છે. તો રૂપ આવ્યું કે નહીં? સ્વયં જ્યોતિ પોતે જ પ્રકાશે છે. એને પ્રકાશવા માટે કોઈની જરૂર નથી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્રતારકમ નેમા વિદ્યુતો ભાંતિ તતો યમગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમ ઇદમ વિભાતિ. મુંડકોપનિષદમાં વપરાયું, કઠોપનિષદમાં પણ છે. એ પોતે પ્રકાશે છે. એને આધારે બીજું બધું પ્રકાશે છે. તો આકારવત્વમ આત્મના શ્રૂયતે. એનો આકાર તો કંઈક થયો. ન હા આવશે. ન તમોરૂપત્વ પ્રતિષેધાર્થત્વાत् તાસાં વાક્યાનાં દ્રવ્ય ગુણ આદિ આકાર પ્રતિષેધે આત્મનઃ તમોરૂપત્વે પ્રાપ્તે તત્પ્રતિષેધાર્થાની આદિત્યવર્ણમ ઇત્યાદિ વાક્યાની અરૂપમિતિ ચ વિશેષતઃ રૂપપ્રતિષેધાत् અવિષયત્વાચ્ચ ન સદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન ચક્ષુષા પશ્યતિ કશ્ચન્નેતમ એનમ અશબ્દમ
સ્પર્શમ ઇત્યાદ્યૈઃ ન શંકરે ઉત્તર પક્ષે શંકરાચાર્ય એમ કહ્યું કે આદિત્યવર્ણમ ભારૂપ સ્વયં જ્યોતિ માટે એ બ્રહ્મન એને તમે વૃત્તિમાં લઈ શકો કે ન લઈ શકાય તમો રૂપત્વ પ્રતિષેધાર્થાત્વાચ આ આદિત્યવર્ણ જેટલા માટે કીધું કે ભગવાન અંધકાર રૂપ છે પરમ તત્વ અંધકાર રૂપ છે એવું આપણને લાગે નહીં એટલા માટે તમો રૂપ એટલે અંધકારનું રૂપ એનો પ્રતિષેધ કરવા માટે આદિત્યવર્ણ શબ્દ વાપર્યો યશામ વાક્યાનામ આ ભારૂપ સ્વયં જ્યોતિ એટલા માટે વાપર્યો એટલે એ કંઈ અંધકાર નથી એમ કે જ્ઞાન નથી જ્ઞાન સ્વરૂપ છે પરમ તત્વ ભારૂપ જો ભા એટલે પ્રકાશ એનામાંથી ભારત શબ્દ આવ્યો એ પ્રકાશમાં રત છે જે જ્ઞાનમાં રત છે એવો દેશ તો કે છે દ્રવ્ય ગુણ હા એટલે પ્રકાશ દ્રવ્ય ગુણ આદિ આકાર પ્રતિષેધે એનામાં દ્રવ્ય નથી દ્રવ્ય એટલે કંઈક કોન્ક્રીટનેસ હોવી જોઈએ એમાં દ્રવ્ય કહેવાય અને ગુણ પણ નથી કેમ કે ગુણથી પર છે એ બધા ગુણ દ્રવ્ય ગુણ આદિ એ બધા આમાંના આકાર હોય દ્રવ્યનો આકાર હોય ગુણ પણ કોઈના આધારે હોય એટલે એનો આકાર હોય આત્મના તમોરૂપત્વે પ્રાપ્તે આ બધા નટાડી દઈએ ત્યારે આત્મા જ્યારે અંધકારરૂપ હોય આપણને લાગે તત્પ્રતિષેધા સાદાર્થાની એનો પ્રતિષેધ કરવા માટે આદિત્યવર્ણમ એવો શબ્દ વાપર્યો ઇત્યાદિ વાક્યાની અરૂપમ ઇતિ ચ વિશેષતઃ રૂપ પ્રતિષેધાત આ આત્મા અરૂપ છે ઉપનિષદે સ્પષ્ટ થયું અવર્ણમ અચિંત્યમ અવ્યપદેશ્યમ એકાત્મ પ્રત્યસારમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ આવું બધું કહ્યું પાંડુક્યોપનિષદે અરૂપમ ઇતિ ચ વિશેષતઃ રૂપ શબ્દ સ્પષ્ટ વાપર્યો ઉપનિષદે અવિષયત્વાચ અને એને તમે ઓબ્જેક્ટિફાઈ ન કરી શકો ન સદૃશે તિષ્ઠતિ રૂપમ મત્સ્ય આ રૂપ ક્યારેય તમારી સામે દ્રષ્ટિ ગોચર થાય નહીં તમારી ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયથી અગોચર છે ન ચક્ષુષા પશ્યતિ કશ્ચન એનમ કોઈ એને આંખોથી જોઈ શકે નહીં આવું શ્વેતાશ્વતર ઉપનિષદે કહ્યું અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવર્ણમ આ બધું કઠોપનિષદે કીધું તો આમાં તો રૂપ ક્યાંય આવ્યું નહીં રૂપ આવ્યું નથી તો આપણું વૃત્તિ પકડે કેવી રીતે હા કયું આકાર તત્વ ક્યાંથી આવ્યું આ પૂર્વપક્ષ છે તસ્માત આત્માકારમ દાનમ ઇતિ અનુપપન્નમ માટે જે આત્મા જેવો છે તેવો પ્રતિજ્ઞા શું હતી કે જે તિદૃશા સા બ્રહ્મનિષ્ઠા પરાનિષ્ઠા યાદૃશમ આત્મદાનમ તિદૃશમ તत् યાદૃશ આત્મા તિદૃશ असौ યાદૃશો ભગવતા ઉક્ત ઉપનિષદ વાક્ય ચ ન્યાયત સ્પષ્ટ થયું પકડી શકાય જેવી જે નિષ્ઠા છે આત્મદાનમાં નિષ્ઠા તેવી જેવો આત્મા છે એવી તો આત્મા પકડાયો આત્માને કઈ રીતે પકડવાનો આકાશ સદૃશ કથમ તર્હિ આત્મનો જ્ઞાનમ સર્વમ હિ યદ વિષયમ જ્ઞાનમ તત્તત આકારમ ભવતિ નિરાકારઃ ચ આત્મા ઇતિ ઉક્તમ જ્ઞાનાત્મનોઃ ચ ઉભયોઃ નિરાકારત્વે કથમ તદ્ભાવના નિષ્ઠ ઇતિ કથમ તર્હિ આત્મનો જ્ઞાનમ તો જ આત્મજ્ઞાન આત્માનું જ્ઞાન કેવી રીતે થાય સર્વમ હિ યદ વિષયમ જ્ઞાનમ
વિષયનું જે જ્ઞાન બુદ્ધિમાં થાય છે એ આકાર ગ્રહણ કરીને થાય છે. નિરાકાર હશે આત્મા, પરંતુ આત્મા તો નિરાકાર છે. એથી ઉત્તમ આવું કહ્યું. જ્ઞાનાત્મન તો ઉભયો હો નિરાકારાત્વે, અને જ્ઞાન ઇન એબ્સોલ્યુટ ટર્મ તો નિરાકાર છે. જ્યારે આકાર પકડે ત્યારે આકાર રૂપ થાય છે, પણ જ્ઞાનનો પોતાનો કોઈ આકાર નથી. અને આત્મા પણ નિરાકાર છે, તો એની ભાવનામાં નિષ્ઠા કેવી રીતે આવી શકે? ન અત્યંત નિર્મલત્વ, સ્વચ્છત્વ, સૂક્ષ્મત્વ ઉપપત્તેઃ આત્મનો બુદ્ધેઃ ચ આત્મસમા નૈર્મલ્યત્વાत् ઉપપત્તેઃ આત્મચૈતન્ય આકાર આભાસ સત્વ ઉપપત્તિ. જ્યારે અત્યંત નિર્મલત્વ થાય, ચિત્ત અત્યંત નિર્મળ પવિત્ર થઈ જાય, સ્વચ્છ થઈ જાય, સૂક્ષ્મ થઈ જાય, ત્યારે આત્મા એ બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય. આત્મનો બુદ્ધેઃ આત્મસમા નૈર્મલ્યત્વાत्. કેમ કે જેવો આત્મા નિર્મળ છે એવું જ્યારે બુદ્ધિ પણ નિર્મળ થાય, ત્યારે અરીસો જેવી રીતે સૂર્યને પ્રતિબિંબિત કરે અને સૂર્ય આખો અરીસો પ્રકાશ થઈ જાય, આંખ નજાઈ જાય, એવી રીતે આ આત્મતત્વ પણ તમારી બુદ્ધિમાં પ્રકાશિત થાય. બુદ્ધ્યા ભાસમ મનઃ તદા ભાસાની ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાભાસઃ ચ દેહઃ અતઃ લૌકિકૈઃ દેહમાત્રે એવ આત્મદૃષ્ટિ ક્રિયતે. આપણે પણ આ સમજી શકતા નથી અને આવી દર્શન કરીએ છીએ. કારણ શું છે? શંકરાચાર્યની વાત કરે છે. બુદ્ધ્યાભાસમ મન, બુદ્ધિને કારણે મન પ્રકાશે છે. એમ કે મનને પણ કારણ મન છે એમ કહેનારી બુદ્ધિ છે, નિર્ણય કરનારી. અને મન દ્વારા ઇન્દ્રિયો પ્રકાશે છે. તદા ભાષાની ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાભાસ ચ દેહ, અને ઇન્દ્રિયો દ્વારા મનને દેહની ખબર પડે છે. અતઃ લૌકિકૈઃ, માટે જે લૌકિક લોકો છે, જે મુંડન વર્લ્ડને સાચું માને છે સંસારી, દેહ માત્ર એવમ આત્મદ્રષ્ટિ ક્રિયતે, એ દેહને જ આત્મા માને છે. દેહ ચૈતન્યવાદિનઃ ચ લોકાયતિકાઃ ચૈતન્ય વિશિષ્ટઃ કાયઃ પુરુષ ઇતિ આહુઃ તથા અન્યે ઇન્દ્રિય ચૈતન્યવાદિનઃ અન્યે મનશ્ચૈતન્યવાદિનઃ અન્યે બુદ્ધિ ચૈતન્યવાદિનઃ તતઃ અપિ અંતઃ અવ્યક્તમ અવ્યાકૃતાખ્યમ અવિદ્યાવસ્થમ આત્મત્વેન પ્રતિપન્નાઃ કેચિત સર્વત્ર હિ બુદ્ધ્યાદિદેહાન્તે આત્મચૈતન્ય આભાસતા આત્મભ્રાંતિ કારણમ ઇતિ. હવે બુદ્ધિ પ્રકાશના પ્રકાશ છે પરમ તત્વનો, અહમ વૃત્તિ રૂપે. એ જે પ્રકાશ છે તે પરમ તત્વ, એને આધારે બુદ્ધિ પ્રકાશે છે. એ જે શુદ્ધ અહમ છે એને કારણે અહમ વૃત્તિ પ્રકાશે છે, એને લીધે બુદ્ધિ પ્રકાશે છે. બુદ્ધિને લીધે મન પ્રકાશે છે, મનથી ઇન્દ્રિયો પ્રકાશે છે, ઇન્દ્રિયોથી આ દેહ અને જગત પ્રકાશે છે. તો એ આ પ્રકાશે જે ભાસ છે એને જ આપણે સાચું માની લઈએ છીએ. એ જેનો ભાસ છે એના તરફ આપણી નજર જતી જ નથી. માટે દેહ ચૈતન્યવાદિનઃ, એ દેહને જ સાચો માને આત્મા. લોકાયતિકાઃ, જે આ બૌદ્ધ દર્શન છે એની અંદર, જૈન દર્શન છે, એમાં જૈન દર્શનની વાત છે,
તે કૂતરાનો દેહ હોય તો આત્મા કૂતરા જેવડો થઈ ગયો, એ પછી હાથીનો દેહ આવે હાથી જેવડો આત્મા થઈ ગયો, એટલે શરીર એવડો આત્મા, એવું એ લોકો દેહ ચૈતન્યવાદીના કહે છે. કેટલાક વય ઇન્દ્રિય ચૈતન્યવાદીને ઇન્દ્રિયો જેટલી પ્રકાશે છે એટલો આત્મા, અને બધા મનને ચૈતન્યમાં માને છે. તો મન છે તો મન છે તો જગત છે, મનોદૃશ્ય. કેટલાક બુદ્ધિને ચૈતન્ય માને છે, બુદ્ધિ દ્વારા જ બધું આ જગતનો અનુભવ થાય છે, માટે બુદ્ધિ ચૈતન્ય છે, એમાં જ આત્મા છે. એના પછી એનાથી પણ આગળ વધે તો અવ્યક્તને આત્મા માને છે, જેમાંથી આ બધું ઊભું થયું, જેમાં જશે અને જેને લીધે ટકી રહ્યું છે એ પરમ તત્વ નહીં પણ પેલો અવ્યક્ત માયા, એને જ આત્મા, એ જ આત્મા એમ માને છે. અવદ્યાવસ્થમ આત્મત્વેન પ્રતિપન્ના કેચિત, એ અવિદ્યાને કારણે જે વ્યાકૃત દેખાય છે એને આત્મા માને છે. એ જ્યારે 8મા અધ્યાયમાં કીધું ભગવાને, આઠમા અધ્યાય એમાં પૂછ્યું કે કેમ અધ્યાત્મ? અધ્યાત્મ એટલે હું પોતે, હું પોતે એટલે આત્મા. ઓન પેજ નંબર 211. કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ કિમ ધર્મ, ભગવાનને 7 પ્રશ્નોનું એક પેપર આપ્યું અર્જુને. એમાં એક શબ્દ છે કિમ અધ્યાત્મ. અધ્યાત્મ એટલે શું? ભગવાને કીધું સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે, જેમાં પોતાને હું છું એવો ભાવ આવે છે એ આત્મા. હવે એ હું છું એ કોણ છે એ જાણવાની પ્રક્રિયા એ અધ્યાત્મ વિદ્યા. અહીંયા જુઓ ભાષ્ય, આત્માનમ દેહમ અધિકૃત્ય. પ્રત્યેક આત્મા એટલે શું? જેના દ્વારા આપણને અનુભવ થાય છે તે આત્મા, જેનાથી આપણે કોગ્નિશન કરીએ છીએ તે આત્મા. તો પહેલાં દેહ આવે, આત્માને દેહમ અધિકૃત્ય પ્રત્યેગાત્મતયા પ્રવૃત્તમ પરમાર્થ બ્રહ્મ અવસાનમ. પછી ઇન્દ્રિયો આત્મા છે, મન આત્મા છે, બુદ્ધિ આત્મા છે. એ પહેલાંમાં પણ મંડાક ઉપનિષદમાં જ આવ્યું, કદાચ ના કઠોપનિષદમાં આવ્યું કે ઇન્દ્રિયેભ્ય પરા અર્થેભ્યશ્ચ પરમ મન મનસસ્ત પરા બુદ્ધિ બુદ્ધિ આત્મા મહાન પરમ મહત પરમ અવ્યક્તમ અવ્યક્તાત પુરુષ પર પુરુષાત્મ પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. એક વાર તો એમ લાગે કે આ ઇન્દ્રિયોના વિષયો છે, ઇન્દ્રિયો કરતાં સૂક્ષ્મ છે, માટે એ જાણે કે જાણે તત્વ છે સાચું. કેમ કે વિષય ન હોય તો ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે નહીં. જો સંપૂર્ણ સુંકાર હોય તો કાન સાંભળી શકે નહીં, પરંતુ એના પાછળ મન હોય તો સાંભળી શકે. માટે મન એના કરતાં સૂક્ષ્મ છે, પણ મનની પાછળ બુદ્ધિ છે, બુદ્ધિ એના કરતાં સૂક્ષ્મ છે. પણ બુદ્ધિ તો પેલા મહદ આત્માને આધારે છે, કેમ કે બુદ્ધિ હંમેશા વિચારે છે આજુબાજુના ડેટાને આધારે. કે મોબાઈલનો વિચાર ત્યાં આ 10 વર્ષ પહેલાં નહોતો, કારણ કે મહત્માં નહોતું એ. પણ મહદ જે આધારે છે અવ્યક્તના આધારે છે. પણ અવ્યક્ત જે છે એ પણ પાછો એક પુરુષના આધારે છે, જે સાચું તત્વ છે. સા કાષ્ઠા સા પરાગતિ, ત્યાં એનું અંતિમ આવી ગયું. પછી એના પુરુષ ન પરમ કિંચિત, એનાથી પર પછી શું છે નહીં, ત્યાં પૂરું થયું. એટલે અધ્યાત્મ છે એ દેહથી સમાન માંડીને પરમાર્થ બ્રહ્મ સુધી અધ્યાત્મ થયું. દેહને માનો તો દેહ આત્મા, ઇન્દ્રિયો માનો ઇન્દ્રિયો આત્મા, મન આત્મા, બુદ્ધિ આત્મા. અને પછી એમ માનો કે આ લઈ જાય પછી બહુ શાંત મન થઈ જાય છે, ત્યારે જ આપણને મજાનો અનુભવ થાય છે, એ જ આત્મા. ધ્યાનની પ્રક્રિયામાં ઘણીવાર એવો ભ્રમ થઈ જાય, લયની પરિસ્થિતિ આવી જાય ને બહુ મન એ પરમ શાંત થઈ જાય ને આ મજા આવે. કલાક ક્યાં વીતી કંઈ ખબર ન પડે, બસ આત્માનો અનુભવ થઈ ગયો. પણ એ તો અવ્યક્તનો અનુભવ છે, પણ એને પણ આત્મા માની લઈએ. એટલે ત્યાં સુધી એ પહોંચે બધા. અને એ બધા શા માટે આપણને આત્મા લાગે છે? કેમ કે બધામાં આત્મા અનુસ્યુત છે, અંડરલાઈન છે. એને લીધે જ આ બધા અનુભવો થઈ રહ્યા છે, એ પરમ તત્વને કારણે. એને લીધે આપણને એમ લાગે છે કે આ જ પરમ તત્વ, ત્યાં જ આત્મા. અવિદ્યાવસ્થમ આત્મત્વેન પ્રતિપન્ન. એ અવિદ્યા જે છે
એટલે માયા જે છે એટલે અવ્યાકૃત જે છે એટલે અવ્યક્ત પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ છે, એને જ આત્મા માની લઈએ લયની સ્થિતિને. સર્વત્ર હિ બુદ્ધિ દેહાંતે આત્મચૈતન્ય આભાસતા આત્મભ્રાંતિ કારણમિતિ. બુદ્ધિથી માંડીને દેહ સુધીમાં જે આપણને ચેતન ભાસે છે એને લીધે આપણને જાણે કે આત્મા આ છે એવું લાગે છે, એ આત્મા વિશે આપણી જે ગેર સમજ છે એનું કારણ બને છે, આત્મભ્રાંતિ કારણ. અતઃ આત્મવિષયમ જ્ઞાનમ ન વિધાતવ્યમ કિમ તર્હિ નામરૂપાદિ અનાત્મા અધ્યારોપણ નિવૃત્તિ એવ કાર્યા ન આત્મચૈતન્ય વિજ્ઞાનમ અવિદ્યા અધ્યારોપિત સર્વ પદાર્થ આકારૈઃ એવ વિશિષ્ટતયા ગૃહ્યમાણત્વાत्. અતઃ આત્મવિદ વિષયમ જ્ઞાનમ ન વિધાતવ્યમ. આત્મા વિષયનો જ્ઞાન તો પ્રાપ્ત કરવાની જરૂર જ નથી, સદા પ્રાપ્ત છે. હું રૂપે શું કરવાની જરૂર છે? કિમ તર્હિ, તો પછી શું કરવાનું? તો નામ રૂપ આદિ અનાત્મ અધ્યારોપણ નિવૃત્તિ એવ. એના ઉપર જે સુપર ઇમ્પોઝિશન કર્યું નામ રૂપનું ને બધા ઉપાધિઓનું ને એ બધાનું, એની નિવૃત્તિ કરો એટલું જ પૂરતું છે. એ કાર્ય એ કરવાનું છે. ન આત્મચૈતન્ય વિજ્ઞાનમ. આત્મચૈતન્યનું વિજ્ઞાન તો સતત છે જ, એને પ્રાપ્ત કરવાની જરૂર જ નથી, એ તો સદા અવેલેબલ છે, સદા પ્રાપ્ત છે. અવિદ્યા અધ્યારોપિત સર્વ પદાર્થ આકારૈઃ એવ વિશિષ્ટતયા ગૃહ્યમાણત્વાत्. કેમ કે એ બધાને આપણે જુદા માની વિશિષ્ટતયા પકડીએ છીએ, આ છે આ છે આ છે, એને જ માત્ર નિવૃત્ત કરવાની જરૂર છે. આ શાસ્ત્રનું ચિંતન કરીએ છીએ. એમ કે શાસ્ત્રો અવિદ્યા અજ્ઞાની માટે જ છે. વેદ ચડાવવાનું પ્રશ્ન થયું, પ્રશ્ન એટલો જ છે આપણે આવી રહ્યો છે. અવિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાધીતિસ્તુ નિષ્ફળા. વિજ્ઞાતે બી પરે તત્વે શાસ્ત્રાધીતિસ્તુ નિષ્ફળા. અવિજ્ઞાતે પરમ તત્વે, જો પરમ તત્વને જાણ્યું નહીં તો શાસ્ત્ર અધીતિ નિષ્ફળા, તો શાસ્ત્રનો અધ્યાયનનો કોઈ અર્થ નહીં. વિજ્ઞાતે બી પરે તત્વે, જો પરમ તત્વને જાણી લીધું બરાબર તો શાસ્ત્રાધીતિ તો નિષ્ફળા. પછી શાસ્ત્રાધીતિનો જરૂર શું? હા, એ શાસ્ત્રો તમને માત્ર પેલું તમારું સુપર ઇમ્પોઝિશન દૂર કરવા મદદ કરે છે, કંઈ નવી પ્રાપ્તિ નથી કરાવતું. અને સુપર ઇમ્પોઝિશન એટલું બધું જામી રહ્યું છે કે વારંવાર આપણે આ ચિંતન સુપર ઇમ્પોઝિશનને કાઢવાનું કરવું પડે, માટે સતત કરવું પડે, પછી તે છે. અતઃ એવ હિ વિજ્ઞાનવાદિનો બૌદ્ધા વિજ્ઞાન વ્યતિરેકેન વસ્તુ એવ ન અસ્તિ ઇતિ પ્રતિપન્નાઃ પ્રમાણ અંતર નિરપેક્ષતાં ચ સંવિદત્વા અભ્યુપરમયન. હવે આ બૌદ્ધ દર્શન એક તબક્કે લગભગ અદ્વૈત વેદાંત સાથે નિસાર લેપેરલ થઈ જાય છે, એ વાત કરે છે. અત એવ હિ, માટે વિજ્ઞાનવાદીનો બ્રહ્મા. વિજ્ઞાન એટલે ચૈતન્ય, કોન્શિયસનેસ, એબ્સ્ટ્રેક્ટ કોન્શિયસનેસ, એવું કહેનારા જે બૌદ્ધ દર્શન છે, વિજ્ઞાન વ્યતિરેકેન વસ્તુ એવ ન અસ્તિ ઇતિ, એ આ વિજ્ઞાન સિવાય, આ ચૈતન્ય સિવાય કશું છે જ નહીં એમ કહે છે. ચૈતન્યમાં આ બધું પ્રકાશિત થાય છે. ચૈતન્ય તમે બહાર કોઈ વસ્તુ છે એવું તમે પ્રતિપાદિત કરી શકો નહીં, કેમ કે કોગ્નિશન અંદરથી ન થાય ત્યાં સુધી બહારની વસ્તુ ક્યાં છે જ.
માટે બહાર કશું છે જ નહીં, અંદર બહાર બધે ચૈતન્ય માત્ર વ્યાપ્ત છે. ચૈતન્ય જ છે વિજ્ઞાનવાદીના. નસ્તિ પ્રતિપદના પ્રમાણ અંતર નિરપેક્ષતા, અને એ ચૈતન્યને કોઈ પ્રમાણની જરૂર નથી, છે જ. ચૈતન્ય નથી એમ કહો તો પણ એ ચૈતન્ય જોઈએ એને માટે અંદર. માટે સ્વસંવિદતત્વાદ, એ પોતે જ પોતાનો અનુભવ કરે ચૈતન્ય અભ્યુપરમયના. માટે એને માટે કોઈ બીજા અન્ય પ્રમાણની જરૂર નથી. હું છું એમાં કોઈ પ્રમાણની જરૂર નથી વિજ્ઞાનવાદીના પોતીના. પછી કહે છે અવિદ્યા કલ્પિત તસ્માત અવિદ્યા અધ્યારોપણ નિરાકરણ માત્રમ બ્રહ્મણિ કર્તવ્યમ ન તો બ્રહ્મજ્ઞાને યત્ન અત્યંત પ્રસિદ્ધત્વાत्. માટે કરવાનું છે એ અવિદ્યા દ્વારા, અજ્ઞાન દ્વારા આત્મા ઉપર જે આ બધું ઉપાધિ સુપરઇમ્પોઝ કરી અધ્યારોપણ કર્યું એનું નિવારણ માત્ર કરવાનું છે, નિરાકરણ માત્ર કરવાનું છે. ન તો બ્રહ્મજ્ઞાન યત્ન, બ્રહ્મજ્ઞાન માટે પ્રયત્ન ન કરો. અત્યંત પ્રસિદ્ધત્વાદ, એ તો અત્યંત પ્રસિદ્ધ છે, તમે છો એની કોણ ના પાડે. અવિદ્યા કલ્પિત નામરૂપ વિશેષાકાર અપહૃત બુદ્ધિત્વાદ અત્યંત પ્રસિદ્ધમ સુવિજ્ઞેયમ આસન્નતરમ આત્મભૂતમ અપી અપ્રસિદ્ધમ દુર્વિજ્ઞેયમ અતિદૂરમ અન્યત ઇવ ચ પ્રતિભાતિ અવિવેકીનામ. અવિવેકીઓ જે છે, જે વિચાર નથી કરી શકતા યોગ્ય રીતે, એમાં એ અવિદ્યા દ્વારા કલ્પિત, અજ્ઞાન દ્વારા કલ્પિત નામરૂપ અને એના બધા વિશેષ બધા ડાયવર્સિટી વિશેષ આકાર નામને લીધે એની દ્વારા જેની બુદ્ધિ હરાઈ રહી છે, આ પ્રવૃત્ત બુદ્ધિત્વાદ, એની વેટ બુદ્ધિ હરાઈ રહી આ બધા નામરૂપમાં જ સાચું માનીને એમાં ઉલઝનમાં પડીને આ આત્મા અત્યંત પ્રસિદ્ધ છે, સતત અહમ રૂપે ભાસી રહ્યો છે. હૃદય અટવર મધ્યે કેવલમ બ્રહ્મ માત્રમ વિહમ હમ ઇતિ સાક્ષાત આત્મરૂપેણ ભાતિ. ભગવાને કહ્યું હૃદય અટવર મધ્ય, હૃદયરૂપી ગુહામાં સાક્ષાત આત્મરૂપે બ્રહ્મ જ ભાસી રહ્યું છે. કેવલમ, બે શબ્દો આપણે, કેવલમ અને માત્રમ. માત્ર ને માત્ર પરમ તત્વ જ હું રૂપે આપણને અનુભવમાં આવી રહ્યો છે, સદા ઉપલબ્ધ છે. અને માટે અત્યંત પ્રસિદ્ધમ, કોઈ ના ન પાડી શકે હું નથી. સુવિજ્ઞેયમ, તરત જ જાણી શકાય હુંને કોણ નથી જાણતું, હું જ ન જાણવા માટે હું જોઈએ. આસન્નતરમ, એનાથી વધારે સમીપ કશું હોઈ શકે નહીં. આત્મભૂતા, મને પોતે જ છો, છતાં પણ એવું લાગે છે પેલા અવિવેકીઓને એ નામરૂપમાં જ ઉલઝનમાં પડ્યા રહ્યા હોવાથી કે આ અપ્રસિદ્ધ છે, આ દુર્વિજ્ઞેય છે, જાણવાનો બહુ મુશ્કેલ છે, અતિ દૂરમ છે, બહુ દૂર છે, અન્ય તીવ હું નથી. ઈવ પ્રતિભાતિ, એવો આભાસ થાય છે કોને? અવિવેકીના. બાહ્ય આકાર નિવૃત્ત બુદ્ધિનામ તુ લબ્ધ ગુર્વાત્મા પ્રસાદાનામ ન અતઃ પરમ સુખમ સુપ્રસિદ્ધમ સુવિજ્ઞેયમ સ્વાસન્નમ अस्ति तथा च उक्तं प्रत्यक्षावगमं धर्म्यम् इति. બાહ્ય આકાર, આ લોકોને તેવું થાય છે અવિવેકીઓને,
પરંતુ તું શબ્દવાળું પરંતુ જુદા પાડ્યા. જેનામાં બાહ્ય આકારને સાચો માનવાની બુદ્ધિ નિવૃત્ત થઈ રહી છે, નિત્ય અનિત્ય વસ્તુ વિવેકને કારણે, આત્મનાત્મ વિવેકને કારણે, શેષુરામ નિવૃત્ત થઈ લબ્ધ ગુરુવાત્મ પ્રસાદાના એને ગુરુ અને આત્માની કૃપા પ્રાપ્ત થઈ. એટલે કૃપા 4 પ્રકારની એવું આપણે કહેવું. પહેલાં ઈશ્વર કૃપા, પછી ગુરુ કૃપા, પછી શાસ્ત્ર કૃપા, પછી આત્મકૃપા. આ 4 પદ્ધતિઓ છે. જો પહેલાં ઈશ્વર કૃપા એટલે ઈશ્વરને જો તમે જીવનમાં લાવો, પરમ તત્વને સ્વીકારો, કૃષ્ણ રામ શિવ કોઈને પણ સ્વીકારીને પછી એ જ આ બધું જગત ચલાવે છે એવી ભાવનાથી એની સાથે અનુસંધાન કરો અને કર્મયોગ કરો, તો પછી ઈશ્વર જ એ વ્યવસ્થા કરે એટલે તમને માર્ગદર્શન આપવા માટે બહારથી કોઈ મળે. માટે ઈશ્વર કૃપા જ્યારે થાય ત્યારે ગુરુ જીવનમાં આવે ત્યારે ગુરુ કૃપા થાય અને એની સાથે બરાબર આપણું ટ્યુનઅપ થઈ જાય અને એ આપણને સમજાવે, આપણે બરાબર સાચા ભાવપૂર્વક અને સમજપૂર્વક સમજી શકીએ, તો પછી આપણે શાસ્ત્રને સમજીએ. માટે શાસ્ત્ર કૃપા થાય. ગુરુ કૃપા થાય એટલે શાસ્ત્ર કૃપા થાય. શાસ્ત્ર કૃપા થાય અને શાસ્ત્ર બરાબર સમજાય તો આત્મપ્રસાદ મળી જાય એટલે આત્મકૃપા થઈ. 4 કૃપા એમાં અહીંયા 2 લીધા. લબ્ધ ગુરુવાત્મ પ્રસાદાનામ, આ ગુરુની કૃપાથી, શાસ્ત્ર કૃપા દ્વારા જે પોતાના તત્વની પ્રાપ્તિ થઈ, ન અતઃ પરમ સુખમ, એનાથી બીજું ઉત્તમ કોઈ સુખ છે નહીં. સુપ્રસિદ્ધમ અને એ સદા પ્રાપ્ત છે. અહમ રૂપે સુવિજ્ઞેયમ, સરસ રીતે જાણી શકાય કેમ કે તમારે માટે સદા ઉપલબ્ધ છે. અહમ ઇતિ. અને શ્વાસન્નમ, એનાથી સમીપ બીજું કશું હોઈ શકે નહીં. અને તથા ચ ઉત્તમ, આ ભગવાને પણ અહીંયા કીધું 9મા અધ્યાયમાં, પ્રત્યક્ષાવટમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ, 227મા પાના પર 227. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવરમમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. આ રાજાઓ વિદ્યાઓની રાજા છે. આ બેસ્ટ અવેલેબલ અધ્યાત્મ વિદ્યા ઉત્તમ. એના એ સા વિદ્યા યા વિમુક્ત, એ વિદ્યા કહેવાય જે તમને વિમુક્તિ આપે. એટલે અધ્યાત્મ વિદ્યા રાજવિદ્યા રાજગુહ્યમ, પણ અત્યંત ગુપ્ત લાગે, જેમ કે પોતાના તત્વને સમજવું બહુ મુશ્કેલ છે. પવિત્રમિદમ ઉત્તમમ પવિત્રમિદમ, અને પ્રત્યક્ષાવટમાં તદા તમારા માટે ઉપલબ્ધ છે. આમ જુઓ તો, જો દ્રષ્ટિ ખુલે તો પ્રત્યક્ષાવટમમ ધર્મ્યમ, એ કરવા જેવું છે. અને સુસુખમ, બહુ મુશ્કેલ હશે તો ના, બહુ સહેલાઈથી. અતિસુગમમ, રમણ મહર્ષિનું તમિલમાં ભજન છે, તમે ખ્યાલ હતા. અતિસુલભમ આવ્યા એટલું આપણને સમજાય. લાગે બહુ સરસ આવે, ભાવથી ગાતા હોય. અતિસુલભમ, આત્મવિદ્યા અતિસુલભમ, એમ કે પોતાને જ પ્રાપ્ત કરવાની છે. અને સુસુખમ કરતું કરવાનું પણ બહુ સહેલું છે, કેમ કે બીજા બધામાં તો દ્રવ્ય પ્રાપ્ત કરવું પડે. યજ્ઞ કરવો હોય, ઉપાસના કરવી હોય, કંઈક કરવું હોય તો પછી એના માટે સામગ્રી પ્રાપ્ત કરવી પડે ને બધું કરવું પડે. આ તો સદા ઉપલબ્ધ. આંખ બીચો તો એ, આંખ ખુલ્લો તો એ. સુસુખમ કરતું અને અવ્યયમ, બહુ સહેલાઈથી કરીએ તો પાછું હાથમાં સરી પડે એવું બને. સહેલાઈથી મોત એ વસ્તુ ધારી ઘટે નહીં, જાય તેની જ વસ્તુ દાખલા તરીકે. એવું નહીં, પાછું અવ્યયમ તત્વ ક્યારેય નાશ ન પામે એવું. તો જ્યાં આ ભગવાને એ અહીં રાખ્યું, ભગવાને પણ એટલું પ્રત્યક્ષાવટમમ ધર્મ્યમ, પ્રત્યક્ષાવટમ્યમ, સીધું પ્રાપ્ત થાય એવું આ તત્વ છે. કેચિત્તો પંડિતમ મન્યા નિરાકરત્વાत् આત્મવસ્તુ ન ઉપૈતિ બુદ્ધિ અતઃ દુસાધ્યા
સમ્યક જ્ઞાન નિષ્ઠા ઇતિ આહુઃ કેચિત્તુ પંડિતમ મન્યા, પોતાને પંડિત માનનારા. પંડિત તો ભાટકો રાખનારા. અવિદ્યાયામ અંતરે વર્તમાના સ્વરમ ધીરા પંડિતમ મન્યમાના દંદ્રમ્યમાના પર્યંતિ મૂઢા અંધે નૈવ નિયમાના યથાંધા. મંડુટોપડી લખેલું. અવિદ્યાયામ અંતરે વર્તમાના, અવિદ્યાના ગાઢ અંધકારમાં જ આમ તો ફાફા મારતા હોય. સ્વયં ધીરા, પોતે પોતે ડાયા માને. પંડિતમ મન્યમાના, પંડિત માને. સ્વયં ધીરા પંડિતમ મન્યમાના દંદ્રમ્યમાના પર્યંતિ મૂઢા. અનેક પ્રકારની નાની નાની બાબતોમાં ફસાયા કરે, આ જન્મ મરણના પેલા ભર્યા કરે. અને અંધેન એવ નિયમાના યથા અંધા, જેવી આંધો આંધાને દોરે પડે એ પોતે પડે ને બીજાને પાડે. પંડિતમ મન્યમાના. અહીંયા પણ કહે છે ચેચિત્ત પંડિત મન્યા, પંડિતમ મન્યા. નિરાકારાત્વાદ, આના આત્મા નિરાકાર છે એટલે આત્મવસ્તુ ન ઉપૈતી બુદ્ધિ, બુદ્ધિ એને ગ્રહણ ન કરી શકે. અથવા દુસાધ્યા સમ્યક જ્ઞાન નિષ્ઠા, માટે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું, પોતાના સ્વરૂપની અંદર બેસવું, એ દુસાધ્યા, એ સિદ્ધ કરવું બહુ મુશ્કેલ છે એવું બોલે છે, કહે છે ભગવાન. કહે છે શંકરાચાર્ય સત્યમ એવમ ગુરુ સંપ્રદાય રહિતાનામ અષ્ટુત વેદાંતાનામ અત્યંત બહિ વિષય આસક્ત બુદ્ધિનામ સમ્યક પ્રમાણેષુ અકૃતશ્રમાણામ તદ્વિપરીતાનામ તુ લૌકિકગ્રાહ્ય ગ્રાહક દ્વૈત વસ્તુની સદબુદ્ધિ નિતરામ દુઃ સંપાદ્યા આત્મચૈતન્ય વૃત્તિરેટેન વસ્તુ અંતરસ્ય અનુપલબ્ધેઃ સત્યમ એવમ. સાચી વાત છે તમારી, તમારા લેવલ પર સાચી વાત છે. ગુરુ સંપ્રદાય રહિતાના, જે પરંપરામાં શિક્ષા નથી, જે પરંપરા ચાલે છે નારાયણથી માંડીને તે શિવજીથી માંડીને, એ પરંપરાનો આ એક સ્રોત તૈયાર હોય. નારાયણમ પદ્મભુવમ વસિષ્ઠમ શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ વ્યાસમ શુકમ ગૌડપાદમ મહાંતમ ગોવિંદયો વ્યાસમ શુકમ ગૌડપાદમ મહાંતમ ગોવિંદયોરીન્દ્રમથાસ્ય શિષ્યમ શ્રી શંકરાચાર્ય મથાસ્ય પદ્મપાદમ ચ હસ્તામલટમ ચ શિષ્યમ તમ ચોટટમ વાર્તિકાકારમન્યાન અસ્મદ્ગુરુન સંતતમ આનતોસ્મિ. નારાયણથી શરૂ થયું. નારાયણે આપ્યું પદ્મભુવને, પદ્મમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા. પદ્મભુએ વસિષ્ઠને આપ્યું, વસિષ્ઠે એના પુત્ર શક્તિને આપ્યું, શક્તિએ પરાશરને આપ્યું, એમના પુત્ર પરાશરે એમના પુત્ર વ્યાસને આપ્યું, વ્યાસે શુકદેવજીને આપ્યું, શુકદેવજીએ ગૌડપાદને આપ્યું, ગૌડપાદે ગોવિંદાચાર્યને આપ્યું, ગોવિંદાચાર્ય શંકરાચાર્યને આપ્યું, શંકરાચાર્યે પદ્મપાદને આપ્યું, હસ્તામલકને આપ્યું, પછી ચોટટને આપ્યું, અને વાર્તિકાર અટાર એટલે સુરેશ્વરાચાર્યને આપ્યું, અને પછી આ પરંપરા જે ચાલી તે અસ્મદ્ગુરુ સામે અઠારે છે. ત્યાં સુધીમાં આ પરંપરાને હું નમન કરું છું, આ શ્લોક. અને પછી શિવજીના જે ભક્તો હોય લાગે નારાયણ કેમ આવ્યા આમાં? તો એ મારે સદા શિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. સદા શિવથી શરૂ થઈ, શંકરાચાર્ય મધ્યમાં આવ્યા, અને પછી આ આચાર્ય સુધી ચાલી. એક પછી એક આ પરંપરા ચાલી. એટલે વિનોબાજીનું પુસ્તક છે ગાંધી મેં જેવા જાણ્યા નાણ્યા, એમાં કહે છે કે આ ગાંધીજી અને રવિન્દ્રનાથ ઠાકોર એ પોતાના બહુ ઉત્કૃષ્ટ વિચારો હતા, પણ એ કંઈ પરંપરા સ્થાપી શક્યા નહીં. એટલે હવે બંનેની સંસ્થાઓ ગ્રાન્ટીની એઇડ પર નભતી નિસ્તેજ સંસ્થાઓ થઈ ગઈ, કોઠા જેવી. પણ શંકરાચાર્યની પરંપરા જે છે આજ દિન સુધી ચાલે છે, 2,500 વર્ષથી. કેમ કે એને વિચારને જીવંત રાખ્યો.
આચાર્ય જીવન નથી. કોઈ આચાર્ય રહ્યા પછી કોઈ એની કેસેટ ન રહ્યા. એવરીબડી હેઝ ટુ ટીચ ઇન હિઝ ઓન વે. આપણી પરંપરામાં ચિન્મયાનંદજી દયાનંદજી રહ્યા એની કેસેટો ન ચાલુ થાય, સીડીઓ ન ચાલુ થાય, જે બીજામાં ચાલે છે. એ અત્યારના આચાર્ય છે, પોતાની રીતે જે સમજ્યા છે એ શીખવાડે પાછા એ જ વસ્તુને. કેમ કે અહીંયા પરંપરા મહત્ત્વની છે, વ્યક્તિ મહત્ત્વની નથી. કૃષ્ણ પણ ટાટે ઋષિભીર બહુદારિતમ છંદો ભૈરહિદ કુસટ. તો ગુરુ સંપ્રદાય રહિતાનામ અશ્રુત વેદાંતાનામ, જેને વેદાંતના સાચા અર્થનું શ્રવણ નથી કર્યું એવા લોકો આવી વાત કરી શકે. અત્યંત બહિ વિષય આસક્ત બુદ્ધિનામ, જેને બહિર્મુખતા જ જે છે ને એમાં એના વિષયોમાં જ આસક્ત છે બહારના, એ લોકો આવી વાત કરી શકે. સમ્યક પ્રમાણે શું અકૃત સમાના, દરેક વાક્યનો દરેક શબ્દનું એક બહુ પ્રેગ્નન્ટ મિનિંગ છે. સમ્યક પ્રમાણે શું, પ્રમાણ તો બહુ ચોખ્ખું છે આમાં. તર્કથી તમે સ્પષ્ટ સમજી શકો કે દ્રષ્ટા દ્રશ્યથી જુદો હોય, પરંતુ એના માટે શ્રમ કરવો પડે, સમજવું પડે, એને સ્વીકારવું પડે, એ પ્રમાણે દ્રષ્ટિ કહેવી પડે. પણ અકૃત સમાના મહેનત નથી કરવી. આને રિજેક્ટ કરવા માટે જે મહેનત કરવી જોઈએ, પેલું તો પ્રાપ્ત છે જ કાયમનું. અકૃત શ્રમાના, મહેનત નથી કરતા. તદ વિપરીતાના, પરંતુ આનાથી અલગ લોકો પણ છે. લૌકિક ગ્રાહ્ય ગ્રાહક દ્વૈત વસ્તુની, એને માટે તો આ લૌકિક જગત જે છે અને એમાં જે પકડવા જેવું તમને લાગે છે ને પકડે છે ને આ દ્વૈતનું જે ચાલી રહ્યું છે એમાં તો સાચી બુદ્ધિ રાખવાનું, એને સાચું સમજવાનું એના માટે બહુ મુશ્કેલ છે. દૂર સંપાદ્યા, એને તો આ જગતમાં વ્યવહાર કરવાનું મુશ્કેલ બની જાય. દૂર સંપાદ્યા આત્મચૈતન્ય વ્યતિરેકેના વસ્તુ અંતરસ્ય અનુપલબ્ધે, એને તો આત્મચૈતન્ય સિવાય કોઈ બીજી વસ્તુ દેખાતી જ નથી. એને માટે તો તમારું જગતને સ્વીકારવાનું બહુ મુશ્કેલ છે. વિચાર ઊભો કરવા માટે પ્રયત્ન કરવો પડે એવું તમારે બંધ કરતા. આ પ્રમાણે આપણે જે એમ થાય ને કે જે વેસ્ટર્ન ફિલોસોફી જે એ લોકોએ શું કર્યું કે બધી વસ્તુને ડોક્યુમેન્ટેશન કયો, રજિસ્ટર્ડ બધું એટલે કરી અને કોશિશ કરી કે ભાઈ આગળ આવતા લોકોને એ પહોંચતી જાય ન્યૂ જનરેશન. આનો અર્થ તો એ થયો કે દરેક જણાએ નવા જનરેશને પાછું આની અંદર જઈને વિજ્ઞાન પોતે આત્મસાત કર્યા પછી જ પછી એને પાછું સમજાવો. એ લોકોમાં આપણામાં તફાવત એ છે કે એ લોકો બૌદ્ધિક લેવલ ઉપર જ જાય છે. એના જીવનમાં એનું કોઈ પ્રતિબિંબ પડતું નથી. એના જીવન તો એવા ને એવા સાંસારિક, માત્ર બૌદ્ધિક રીતે આખું સમજાવે છે સિસ્ટમને, એને એટલે આટલું પોતાનું એક વિઝન આપે. એ વિઝન માત્ર બૌદ્ધિક બની રહે, એકેડેમિક બની રહે. આ તમારા પ્રોફેસર જેવી રીતે વિજ્ઞાનનો પ્રોફેસર હોય, ફિઝિક્સનો, કેમિસ્ટ્રીનો પ્રોફેસર હોય, એનો અર્થ એમ નહીં કે એ ચારિત્રનો અત્યંત શુદ્ધ વ્યક્તિ છે. અહીંયા તો ચારિત્ર શુદ્ધિ એ પહેલી જરૂરિયાત છે, નહીં તો આમાં એક પગલું આગળ ન વધાય. અને આ ખ્યાલ છે કે આ કેમિસ્ટ્રીના પ્રોફેસરો હોય, હું કોલેજમાંથી બહાર નીકળો ત્યારે મને કે આ પ્રોફેસરોને બધું જ આવડે. એટલે હું ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સનો ત્યારે હું મેમ્બર છું અને એના બધા ચોપડાઓ વાંચે. એમાં મને ખબર પડી એક બેન્ઝાઇલ ક્લોરાઇડ કરીને એક કેમિકલ છે જે ઇન્ડિયામાં કોઈ બનાવતું નથી અને અહીંયા સારી એવી ડિમાન્ડ છે. એવું તો બધું આ કેમ આપણે અહીંયાના બનાવીએ. એટલે હું બહુ નવો કોલેજમાંથી બહાર નીકળ્યો. એટલે હું ગયો મારા કેમિસ્ટ્રીના પ્રોફેસર કે સર હવે મને તમે કહો કે આ બેન્ઝાઇલ ક્લોરાઇડ આપણે અહીંયા બનાવવું છે તો કેવી રીતે બનાવાય. એટલે તરત એને મને ઇક્વેશન્સ બનાવીને દઈ દીધા કે આને આ મિક્સ થાય તો આવી રીતે થઈ એ તો ખરું બનાવવું છે તો એ મારું કામ એ મને ના આવડે. એટલે એનો અર્થ બહુ નથી કે હા થિયોરેટિકલી આ બધા ચોપડાઓમાં જેટલું લખ્યું છે અત્યારે પણ આ બધું લખેલું છે. હવે સમજો તમે જેમ બોલ્યા પંડિતાઈ એટલે કે પોથી પંડિત સમજો મારી એકદમ ફોટોગ્રાફિક મેમરી હોય તો બધું હું રિપ્રેઝેન્ટ કરી શકું. એટલે કથામૃતમાં રામકૃષ્ણ ઠાકોરે કીધું કે 55 લીધું હોય 400 ઇંચ વરસાદ પડશે, 55 નીચો હોય તો ટીપું ન પડે. એટલે આ કહ્યું મને લાગે છે મુંડક ઉપનિષદમાં જ શરૂઆતમાં આપણે સંબંધ ભાષ્ય આવ્યું, ઇન્ટ્રોડક્ટરી ભાષ્યમાં કહ્યું કે આ તો બધી જે આને ઉપનિષદે પણ કહ્યું પછી
કે આ અપરા વિદ્યામાં તો વેદો ઉપનિષદો લઈ લીધા, સ્થૂળ વિદ્યામાં લઈ લીધા. કારણ કે પરા વિદ્યા તો એના દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ છે. This is not academic. Not academic. Exactly. यथा च एतत् एवम् एव न अन्यथा इति अवोचाम उत्तम च भगवता यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः इति. એ માટે જેવું અમે કહ્યું એવું છે. યથા એતત એવમ એવ ન અન્યથા, અમે કહ્યું એમ જ છે, બાકી આમ તેમ નહીં થવું. અને ભગવાને તો કહ્યું ઉત્તમ ચ ભગવતા યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. પેજ નંબર 72. ચિત્તપ્રજ્ઞાના લક્ષણોમાં કહ્યું યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. બધા પ્રાણીઓ માટે જે રાત છે એમાં સંયમી જાગે છે, અને જેમાં બધા સૂઈ જાય જાગે છે એમાં મુનિ તો સૂતો હોય છે. હવે એને જે વર્ચ્યુઅલી લોકો રાત્રે જાગવા માંડ્યા આ શ્લોકના આધારે. એવું પણ જરૂરી નથી કે રાતના ધ્યાનમાં બેસવું. ના, જે બ્રહ્મ મુહૂર્તમાં કહે છે કે 3 વાગે સવારના ઉઠીને કરવું, શાંત મન હોય ત્યારે ધ્યાનમાં બેસવું. એ 10 વાગે ધ્યાનમાં બેસાય, બ્રહ્મ મુહૂર્તમાં બેસવું જરૂરી નહીં. પણ રાતે એટલા માટે રાતમાં એકદમ બધા સૂઈ ગયા હોય, બધા જંપી ગયા હોય, કોઈ ડિસ્ટર્બન્સ હોય નહીં, માટે ત્યારે ધ્યાનમાં બેસી શકાય. અમાસની રાત્રિ હોય ને એવું બધું રામકૃષ્ણ કહેતા. પણ અહીંયા એ સંદર્ભ નથી ભગવાન જ્યારે કહે છે ત્યારે. એ કહે છે એટલે આ જે આત્મજ્ઞાન છે એમાં પ્રાણીઓને રાત્રિ જેવી લાગે છે, એમાં કંઈ સૂઝ જ નથી પડતી સામાન્ય અજ્ઞાની લોકોને. પણ પહેલાંને એમાં એ જ પ્રકાશ દેખાય છે, અને પહેલાંને જે પ્રકાશ દેખાય છે એમાં પેલા જે અજ્ઞાનીઓ છે એને તો એમાં કાંઈ ખબર નથી પડતી આ શું કરે. તસ્યામ પેજ નંબર પેલા બીજા પેરેગ્રાફ જો તસ્યામ પરમાર્થ તત્વ લક્ષણાયામ અજ્ઞાન નિદ્રાયા પ્રબુદ્ધો જાગૃતિ સંયમી સંયમવાન જીતેન્દ્રિયો યોગી હતી. પરમાર્થ તત્વ જેનું લક્ષણ છે એવી અજ્ઞાન વિનિદ્રામાંથી જે ઉઠી રહ્યો છે યોગી એ જાગે છે, અને પહેલાં બધા સૂએ છે. એ અહીંયા સંદર્ભ એ છે, રાત્રિનો સંદર્ભ નથી વર્બેટી. તો એ ભાષ્ય જોઈએ પાછું એમાં એક લાગી જાય એટલે ભાષ્ય જોઈ લીધો. પણ એ સંદર્ભ લીધો કેમ કે એમાં પણ ભગવાન એ જ વાત કરે છે, આ જ વાત કે અજ્ઞાની છો માટે તમારે ગુરુ સંપ્રદાય રહિતાનામ અશ્રુત વેદાંતાનામ આ બધું તમને લાગે છે બહુ મુશ્કેલ છે, તમને અંધકાર લાગે છે, આમાં રાત્રિ જેવું લાગે છે. પહેલાંને માટે તો એ દિવસ છે. તસ્માત બાહ્ય આકાર ભેદ બુદ્ધિ નિવૃત્તિ એવ આત્મ સ્વરૂપ અવલંબને કારણમ નહીં આત્મા નામ કસ્યચિત કદાચિત અપ્રસિદ્ધ પ્રાપ્યો હેય ઉપાદેયો વા. તસ્માત બાહ્ય આકાર ભેદ બુદ્ધિ નિવૃત્તિ એવ. આપણને અંદર અને બાહ્ય શરીરને સાચું માનવાથી અંદર બહાર એવું લાગે આપણને, આપણી આ બોર્ડર એની હોય બહાર. એવા બધા જે અનેક ડાયવર્સિફિકેશન આપણે જોઈએ છીએ એની નિવૃત્તિ જ છે જરૂરી. આત્મ સ્વરૂપ અવલંબને કારણ એ નિવૃત્ત થાય તો તમે તમારા સ્વરૂપમાં બેસી શકશો. નહીં આત્મા નામ કસ્યચિત, આત્મા તો સદા ઉપલબ્ધ છે, કોઈને માટે કદાચિત ક્યારેય પણ એ અપ્રસિદ્ધ ન હોઈ શકે, અને એ પ્રાપ્ય હેય ઉપાદેય પણ ન હોય. વસ્તુ પ્રાપ્ત થાય 4 રીતે આપણા ન્યાયશાસ્ત્રમાં, કાં તો ઉત્પાદ્ય, કાં તો પ્રાપ્ય, કાં તો હેય અને
અને કાં તો પ્રાપ્ય ઉત્પાદ્ય અને 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 સંસ્કૃત્ય એને સંસ્કાર આપો તમે. 4 વસ્તુ છે. એક સંસ્કાર્ય, પ્રાપ્ય, ઉત્પાદ્ય, વિટાર્ય. આ 4 રીતે વસ્તુ પ્રાપ્ત થાય. પ્રાપ્ય બજારમાં જઈને તમારે અત્યારે આપણી પાસે અમુક દવાની સ્ટીકમાંથી લઈ આવીએ તો પ્રાપ્ય થઈ. ઉત્પાદ્ય તમે પેલું કેમિકલ કહેતા હતા તમે ઉત્પાદન કરો તો ઉત્પાદ્ય થયું નહોતું અને આવ્યું. અને પછી સંસ્કાર્ય વાસણ રંધારા હોય તમે એને બરાબર સાફ કરી નાખો તો એ સંસ્કાર થયો, ચટચટિત વાસણ આવ્યું. પહેલાં આપણા એઠવાડના થાળીમાંથી સરસ બને ચટચટિત થાળી થઈ ગઈ આપણી. અને વિટાર્ય દૂધમાં મેવણ આપો અને દૂધમાં દહીં થઈ જાય વિટાર્ય. આ 4 રીતે વસ્તુ પ્રાપ્ત થાય. આત્મા સંસ્કાર્ય પણ નથી, વિટાર્ય પણ નથી, પ્રાપ્ય પણ નથી, ઉત્પાદ્ય પણ નથી. માટે પ્રાપ્યો હેય ઉપાદેય. અને હેય ઉપાદેય શબ્દ વાપર્યો કેમ કે એને તમે હેય એટલે છોડી ન શકો, ઉપાદેય એટલે પકડી ન શકો. કેમ કે તમારા તત્વને કેવી રીતે પકડો, તમને પોતાને કેવી રીતે પકડો, બીજાને પકડાય હાથથી. અને તમને પોતાને છોડી કેવી રીતે શકાય? કોણ છોડે? પોતે પોતાને કેવી રીતે છોડી શકે? માટે પ્રાપ્યમાં પેલા 4 આવી ગયા: પ્રાપ્ય, ઉત્પાદ્ય, સંસ્કાર્ય, વૈકાર્ય. અને હેય પણ નહીં, એને છોડી પણ ન શકાય, એને પકડી પણ ન શકાય, કેમ કે તમે પોતે છો. અપ્રસિદ્ધેહિ તસ્મિન આત્મનિ અસ્વાર્થાઃ સર્વાઃ પ્રવૃત્તયઃ પ્રસજ્યેરન ન ચ દેહાદિ અચેતનાર્થત્વં શક્યં કલ્પયિતું ન ચ સુખાર્થં સુખં દુઃખાર્થં ચ વા દુઃખં આત્મ અવગતિ અવસાનાર્થત્વાत् ચ સર્વવ્યવહારસ્ય. જો તમે તમારી જાતને ન જાણતા હો જેવો છે એવો, અને આની સાથે પણ જાણે, પણ તમે જાણો તો ખરા ને, શરીર સાથે જોડીને, મન સાથે જોડીને, પણ તમે તમારી જાતને નથી જાણતા એવું તો ક્યારેય બને નહીં. અને તો પછી એના તમે જાણ્યા વિના તમારી કોઈ પ્રવૃત્તિ થઈ શકે નહીં. પ્રવૃત્તિ કોણ કરે? હું કરું. સર્વા પ્રવૃત્તય પ્રસજ્યેરન. આ બધી પ્રવૃત્તિઓનો પ્રસાર થાય છે એ તમે ન હો તો ક્યાંથી થાય? Everything starts with I. હા, Everything starts with I. આઈની આજુબાજુ જ બધું ફરે છે. ન તો દેહાદિ અચેતના અતમ શક્યમ કલ્પયિતુમ. અને તમે આ શરીર માટે કરો છો, શરીર તો ચેતન છે, શરીર માટે તમે ન કહી શકો. દેહ ન દેહ મન બુદ્ધિ આદિ અચેન અર્થત્વ. એ દેહને માટે મનને બાજુ બુદ્ધિમાં નથી કરતા, એમાં હું બેઠો છું એને માટે કરો છો. એને ખબર પડે મજા આવી, મનને ખબર નથી પડતી. એ બેઠો છે તો ખબર પડે છે, એટલે આ નિર્ણય થઈ શકે છે. એટલે એ બેઠો છે એના પ્રકાશથી આ બધું ચાલી રહ્યું છે, એને માટે જ ચાલી રહ્યું છે. આ બધા તો એના સેવકો છે બધા. માટે એના વિના કોઈ આ પોતે સ્વતંત્ર રીતે વર્તે છે તો બધા એટલે બધું અવ્યવસ્થા થઈ જાય આપણા વ્યવહારમાં. મન રટે મારે આમ જ કરવું છે, પછી એમ કરવા માંડે છે. બુદ્ધિ જુદી વાત ઇન્દ્રિયો કે ના, મારે તો આ દિશામાં જ જવું છે, તો મન બહુ પર કેવું ન જાઉં. આ બધા સેવકો છે. મુંડક ઉપનિષદમાં આવ્યું કે આ બધા સેવકો છે, તમે સ્વામી છો. તો આ બધા અચેતનની માટે ન થાય, તમારા માટે જ બધું થઈ રહ્યું છે. અને નાટે સુખ માટે સુખ ન હોય, સુખથી તમને કંઈક પોતાનું કંઈક મજા આવે છે માટે સુખ છે. ન દુઃખાર્થમ વા દુઃખમ. દુઃખને માટે દુઃખ નથી. દુઃખને લીધે તમારી અંદર કંઈક ડિસ્ટર્બન્સ થાય છે, જેને તમે પ્રકાશો છો માટે દુઃખ લાગે છે. એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ છે જ નહીં. સુખનું પણ નથી, દુઃખનું પણ નથી, ઇન્દ્રિયોનું પણ નથી, મનનું બુદ્ધિનું બધું તમે પ્રકાશો છો. એના પ્રકાશમાં પાછળ આ બધું પ્રકાશે છે. આત્મા અવગતિ અવસાન અર્થાત્વાત.
બધા વ્યવહાર જે છે એ સારે તો પોતાના જ્ઞાનનો વિષય છે, માટે કોગ્નિશન થાય છે. માટે તસ્માત યથા સ્વદેહસ્ય પરિચ્છેદાય ન પ્રમાણ અંતરાપેક્ષા તતઃ અપી આત્મનઃ અંતરતમત્વાत् તદ અવરતિમ પ્રતિ ન પ્રમાણ અંતરાપેક્ષા ઇતિ આત્મદાનનિષ્ઠા વિવેકિનાં સુપ્રસિદ્ધા ઇતિ સિદ્ધમ. તસ્માત યથા સ્વદેહસ્ય પરિચ્છેદાય ન પ્રમાણ અંતર અપેક્ષા. તમારે શરીર છે તેમાં એને પ્રમાણની જરૂર પડે જ તમને? સ્વયં સિદ્ધ છે તમારું શરીર, એમાં કોઈ પ્રમાણની જરૂર નહીં. અત્યારે ઢોર અંતરાળથી તમે બધા ચાલ્યા જાઓ તો અહીંયા તમે બેઠા છો નહીં એ મને ખબર ન પડે એવું બને, પણ હું બેઠો છું નહીં એ મને ખબર ન પડે એવું ન બને. શરીર તો એવી રીતે સીધા અનુભવનો વિષય છે. આપણો મારું શરીર આ છે એવી રીતે પોતે પણ હંમેશા સીધો અનુભવનો વિષય છે. હું છું. અંતરતમત્વાत् તદ અવરતિમ પ્રતિ ન પ્રમાણ અંતર અપેક્ષા. હું છું એમાં કોઈને કોઈ પ્રમાણની જરૂર નથી. આત્મદાન નિષ્ઠા વિવેકીનામ સુપ્રસિદ્ધ ઇતિ સિદ્ધ. અને વિવેકી જે છે એ પોતાનો હું જે છું એના સાચા સ્વરૂપ સુધી પહોંચીને બરાબર એમાં પ્રતિષ્ઠિત થઈ જાય. એમાં કોઈ એને આયાસની જરૂર નથી. આયાસની જરૂર એની ઉપર જે સુપર ઇમ્પોઝિશન થયા એ કાઢવા માટે જ છે માત્ર. યેષામપી નિરાકારમ જ્ઞાનમ અપ્રત્યક્ષમ તેષામપી જ્ઞાનવશા એવ જ્ઞેય અવરતિ ઇતિ જ્ઞાનમ અત્યંતમ પ્રસિદ્ધમ સુખાદિવત એવમ ઇતિ અભ્યુપગંતવ્યમ. જે લોકો એમ કહે છે કે આ જ્ઞાન નિરાકાર છે, અપ્રત્યક્ષ છે, એને પણ જ્ઞેયનો બોધ કાઢવા માટે તો જ્ઞાન જોઈએ. જ્ઞાન જે છે જ્ઞાન નિરાકાર છે. જ્ઞાનનો આકાર નથી. જે આકાર છે સામે એ આકાર ગ્રહણ કરે છે. બ્રહ્મ પણ નિરાકાર છે, માટે એ આપણે બ્રહ્મનું જ્ઞાન ન થઈ શકે એવી દલીલ હતી આટલા પોઈન્ટ પર. એના સંદર્ભ માટે છે કે જે નિરાકાર જ્ઞાનને નિરાકાર માને છે, અપ્રત્યક્ષ માને છે, એને પણ જે કંઈ જ્ઞાન થાય છે આ છે જ્ઞેય અવરતિ થાય છે, જ્ઞેયનું જ્ઞાન થાય છે, નોંધ જણાય છે, એ જ્ઞાનને કારણે જણાય છે ને. જ્ઞાનમ અત્યંત પ્રસિદ્ધમ. જ્ઞાન તો અત્યંત પ્રસિદ્ધ છે, અપ્રત્યક્ષ નથી. જ્ઞાનને લીધે જ બધું પ્રત્યક્ષ થાય છે. સુખાદિવત ઇતિ. સુખ અને દુઃખનો જેવી રીતે સીધો અનુભવ થાય છે એવી રીતે અભ્યુપગંતવ્યમ એ સમજવું જોઈએ. જિજ્ઞાસા અનુપત્તેઃ ચ અપ્રસિદ્ધમ ચેત જ્ઞાનમ જ્ઞેયવત જિજ્ઞાસ્યેત. જિજ્ઞાસા અનુપત્તેઃ ચ. જ્ઞાનને જાણવાની ઈચ્છા નથી, જ્ઞાનથી જાણવાની ઈચ્છા થાય છે. જ્ઞાનથી જાણીએ પણ જ્ઞાનને જાણીએ. જિજ્ઞાસા અનુપત્તેઃ ચ. જ્ઞાનને જાણવાની જિજ્ઞાસા ન થાય, જ્ઞાનથી જાણવાની જિજ્ઞાસા થાય. અપ્રસિદ્ધમ ચેત જ્ઞાનમ જ્ઞેયવત જિજ્ઞાસ્યેત. જો જ્ઞાન જો અપ્રસિદ્ધ હોત તો આપણને જ્ઞાનને જાણવાની ઈચ્છા થાય, પણ જ્ઞાન તો જાણીએ છીએ. ઇટ ઇઝ પ્રજ્ઞાનમ બ્રહ્મ. પ્રજ્ઞા તો સતત અનુભવ વિષય છે. પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ પ્રજ્ઞા નેત્રો લોટ પ્રજ્ઞા પ્રતિષ્ઠા પ્રજ્ઞાનમ બ્રહ્મ. ઉપનિષદમાં રહેવું, ઋગ્વેદમાં પ્રજ્ઞાનમ બ્રહ્મ મહાવાક્ય છે. પ્રજ્ઞાને પ્રતિષ્ઠિતમ, બધું કોન્શિયસનેસમાં પ્રતિષ્ઠિત છે. પ્રજ્ઞા નેત્રો લોટ. આ પ્રજ્ઞા છે તો બધું જાણી શકાય છે. આ કોન્શિયસ રીતે
પ્રજ્ઞા અને પ્રજ્ઞા પ્રતિષ્ઠા, આ આખા જગતની જે પ્રતિષ્ઠા છે પ્રજ્ઞા છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ, એટલે આ પ્રજ્ઞા એ જ બ્રહ્મ. તો અહીંયા કહે છે કે આ જ્ઞાન તો સતત આપણા સતત જ્ઞાનનો વિષય છે, માટે જ્ઞાનના જાણવાની ઈચ્છા થાય જ નહીં. એમ કે ઇટ ઇઝ ધેટ, ઇટ ઇઝ વી આર ધેટ. જિજ્ઞાસર્વપત્તે છે અપ્રસિદ્ધમ ચેત જ્ઞાનમ નૈયવત જિજ્ઞાસ્યેત. જો જ્ઞાનને જાણવાની ઈચ્છા જો થાત, જો આપણને એ જ્ઞેય હોત, જ્ઞાન જ્ઞેય ન હોય, જ્ઞાનથી જ્ઞેયને જાણી શકાય. જ્ઞાન ઇઝ નોટ ધ ઓબ્જેક્ટ. ઇઝ નોટ એન ઓબ્જેક્ટ, ઇટ ઇઝ ધી subject which knows everything, which enlightens everything, in the light of which we experience everything. તથા જ્ઞેયમ ઘટાદિ લક્ષણમ જ્ઞાનેન, તથા બોલવાનું બાકી છે કદાચ. તથા જ્ઞેયમ ઘટાદિ લક્ષણમ જ્ઞાનેન જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છતિ તથા જ્ઞાનમ અપી જ્ઞાનાંતરેણ જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છેત ન ત એતત અસ્તિ. યથા તથા જ્ઞેયમ ઘટાદિલક્ષણમ જ્ઞાનેન જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છતિ. આ ઘડો વગેરે આપણા જ્ઞાનનો વિષય થાય છે, જ્ઞેય છે. તો એ આપણે એને જાણવું હોય તો શું થાય? જ્ઞાનથી એને વ્યાપ્ત કરવું પડે. આપણી વૃત્તિ ઘટાકાર થાય ત્યારે આપણે ઘટાનું જ્ઞાન થાય. તો જ્ઞાનેન ઘટાદિલક્ષણમ વ્યાપ્તુમ જ્ઞાતા ઈચ્છતિ. જે નોર જે છે, જાણવા ઈચ્છે છે, એ જે જાણવાનું છે એ આકારની પોતાની વૃત્તિ કરીને એને જાણે છે, એ જ્ઞાનથી જાણે છે. તથા જ્ઞાનમપી જ્ઞાનાંતરેણ જ્ઞાતા વ્યાપ્તુમ ઇચ્છેત. જો જ્ઞાન પણ જો જાણવાનો વિષય હોત તો જ્ઞાનને ક્યાં જ્ઞાનથી જાણી શકત? આવટનો જ્ઞાન, જ્ઞાનથી જાણવાનો જ્ઞાનને. એટલે જ્ઞાન ખાલી તમે થઈ શકો, તમે જાણી ના શકો. હા, જસ્ટ બી. તમે જ્ઞાન જે છે એ તો જ્ઞાન છે. એ જ્ઞાનને જાણવા માટે કોઈ બીજું જ્ઞાન ન હોય. આ જ્ઞાન જે કહે છે એ પરતત્વની વાત. એ જે છે એ પ્રકાશ છે, જેના બધું પ્રકાશ છે. જેને લીધે આ જ્ઞાનને લીધે આપણને જગતના વિષયોનું પણ જ્ઞાન થાય છે, મનનું પણ જ્ઞાન થાય છે, બુદ્ધિનું પણ જ્ઞાન થાય છે. એ જ્ઞાન જે છે એ જ્યારે આ બધા ઓબ્જેક્ટિફિકેશન છોડો ત્યારે પણ રહે છે એ પ્રજ્ઞાનમ બ્રહ્મ. હા, ઇટ ઇઝ ધી સબ્જેક્ટ. ન તો એ તત અસ્તિ, પણ આવું નથી. અતઃ અત્યંત પ્રસિદ્ધમ જ્ઞાનમ જ્ઞાતાપી અતએવ પ્રસિદ્ધ ઇતિ. તસ્માत् જ્ઞાને યત્નો ન કર્તવ્યઃ કિંતુ અનાત્મબુદ્ધિ નિવૃત્તૌ એવ. તસ્માत् જ્ઞાનનિષ્ઠા સુસંપાદ્યા. અતઃ અત્યંત પ્રસિદ્ધમ જ્ઞાનમ. અને જ્ઞાતા આપી, જ્ઞાન કોનું? મારું. તો જ્ઞાતા આપી, આઈ ઇઝ ઓલવેઝ નોટ, અને આઈ ઇઝ નોલેજ, ઇઝ ધી જ્ઞાન. જ્ઞાન અને જ્ઞાતા બંને અત્યંત પ્રસિદ્ધ છે. તસ્માત જ્ઞાને યત્નો ન કર્તવ્ય. જ્ઞાનને માટે જાણવાનો પ્રયત્ન ન કરો, અજ્ઞાનને દૂર કરો. અનાત્મ બુદ્ધિ નિવૃત્તો એવ. અનાત્મની બુદ્ધિની નિવૃત્તિ કરો, જ્ઞાનને જાણવાની જરૂર નથી, એ તો સદા ઉપલબ્ધ છે. તસ્માત જ્ઞાનનિષ્ઠા સુસંપાદ્ય. માટે આ જ્ઞાનનિષ્ઠા જે છે અતિ સુલભમ, સદા ઉપલબ્ધ છે. એને પ્રયત્નની જરૂર નથી. પ્રયત્ન પેલો સુપર ઇમ્પોઝિશન કાઢવાની જરૂર છે માત્ર. એથી ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.